નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં રોટરી ક્લબ બરોડા જવાહરનગર દ્વારા સમાજમાં પાયાના સ્તરે ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મયોગીઓને સન્માનિત કરવા માટે રોટરી વોકેશનલ એક્સેલન્સ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મહાનુભાવોએ ઉપસ્થિત રહીને એવોર્ડ વિજેતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમાજ અને વિવિધ સિવિક બોડીઝમાં પાયાના સ્તરે કામ કરતા લોકોના યોગદાનને બિરદાવવા અને તેમને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે રોટરી ક્લબ બરોડા જવાહરનગર દ્વારા રોટરી વોકેશનલ એક્સેલન્સ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વખતે રોટરી ક્લબે સ્વચ્છતા અને આરોગ્ય, સુરક્ષા અને વ્યવસ્થા, યુવા શક્તિ જેવા બહોળા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. દરેક વિભાગ પાસેથી આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓના 2 નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે 2માંથી 1ની પસંદગી થતી હોય છે, પરંતુ ઉમેદવારોના અસાધારણ યોગદાનને ધ્યાનમાં રાખીને ક્લબે તમામ નોમિનેશન મેળવનાર વ્યક્તિઓને પણ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આ એવોર્ડ સમારંભમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે બ્રિગેડિયર KDS ઝાલા સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજનો અમારો કાર્યક્રમ છે રોટરી વોકેશનલ એક્સેલન્સ એવોર્ડ્સ, કે જેની અંદર સોસાયટીમાંથી, સિવિક બોડીઝમાંથી અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરનારા જે લોકો હોય છે એમને અમે લોકો એવોર્ડથી નવાજિત કરીએ છીએ, એમના કામને એમને બિરદાવીએ છીએ. અને આ અમારો સંકલ્પ છે કે દરેક સિવિક બોડીની અંદર જે સેનિટેશનમાં કામ કરતા હોય, સ્વચ્છતામાં કામ કરતા હોય, હોસ્પિટલ્સમાં કામ કરતા હોય, વોર્ડ બોયઝ હોય, નર્સિસ હોય, એ સિવાય પોલીસ કોન્સ્ટેબલ્સ હોય છે, સી ટીમ, ટ્રાફિક બ્રિગેડ, ફાયર બ્રિગેડ, અને એ દરેક પ્રકારની જે ક્ષેત્રો છે, ઇવન NCC કેડેટ્સને પણ આ વખતે અમે નવાજવાના છે. અને એ લોકોને અમે દરેક ડિપાર્ટમેન્ટ્સને એક રિક્વેસ્ટ લેટર આપેલો અને એમને રિક્વેસ્ટ કરેલી કે તમારા ડિપાર્ટમેન્ટમાંથી આખા વર્ષમાં જેમણે શ્રેષ્ઠ કામ કર્યું હોય એમનું અમે તમને નોમિનેશન્સ આપજો. એટલે 2 નોમિનેશન્સ અમે લોકોએ મંગાવેલા. અમારી પદ્ધતિ એવી છે કે અમે 2માંથી 1 નોમિનેશન્સ યુઝ્યુઅલી એક સિલેક્ટ કરતા હોઈએ છીએ, પણ જે નોમિનેશન્સ અમારી પાસે આવ્યા એ લોકોનું કાર્ય જોયું, એ લોકોનું છેલ્લા વર્ષ દિવસની જે કંઈ એમણે યોગદાન આપ્યું છે એમના ક્ષેત્રોમાં, એ જોયા પછી અમે લોકોએ નક્કી કર્યું કે આપણે દરેક નોમિનેશન્સ જે આપ્યા છે એ બધાને આપણે એવોર્ડ આપીશું. અને આ અમારો પ્રયાસ એવો છે રોટરી ક્લબનો કે એ દરેક લોકો જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે એમને મોટિવેટ કરવાનું, કારણ કે એમના થકી જ આપણું શહેર, આપણો દેશ હંમેશા આગળ વધે છે. તો આ અમારો એક સંકલ્પ છે, એક પ્રયાસ છે. અને આજની તારીખે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ પણ આવવાના છે અને બીજા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે બ્રિગેડિયર KDS ઝાલા સાહેબ પણ આવશે. ઘણા બધા ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટની સાથે આજે અમે આ એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ. રોટરીના વોકેશનલ એવોર્ડ્સ એ ઘણા વર્ષોથી અમે કરી રહ્યા છે અને એમાં નાનામાં નાના જે કામ કરવાવાળા લોકો હોય છે, જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે પછી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ત્યાંના જે આપણા જે સ્વચ્છતાના જે બધા આપણા સૈનિક છે, એ બધાને અમે લોકો દર વર્ષે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી, ખાસ કરીને કોર્પોરેશન અને પોલીસ 2 જગ્યા, અને પ્લસ પછી અમે બંને હોસ્પિટલ એટલે GMERS અને SSG હોસ્પિટલ, પ્લસ આપણે આ તમારું ફાયર બ્રિગેડ, જેમાં સારામાં સારી કામગીરી જેને કરી હોય વર્ષ દરમિયાન એને અમે વોકેશનલ એવોર્ડ રોટરી તરફથી આપીએ છીએ. અને એનું અમારા ઘણા વર્ષોથી એક અમારા જૂના રોટેરિયન હતા જેને આ એવોર્ડ સ્પોન્સર કર્યો છે, પ્લસ ક્લબ બી હવે સારું એવું ખર્ચ. અને આ વર્ષે અમે ગયા વર્ષે પોલીસ કમિશનર સાહેબ આવ્યા હતા, CP સાહેબ આવ્યા હતા, અને આ વર્ષે મ્યુનિસિપલ કમિશનર સાહેબે એગ્રી કર્યું છે કે એ આજે એમના હસ્તક એવોર્ડ અપાશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.